વડોદરા ગ્રામે એલસીબી દ્વારા પ્લાસ્ટિકના દાણ વચ્ચે સંતાડીને લઈ જવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આગળની કાયદેસરની કાર્યવાહી માટે જરોદ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો। વડોદરા ગ્રામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્લાસ્ટિકના દાણ વચ્ચે સંતાડીને લઈ જવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં દારૂ લઈ જનાર ચાલકની અટકાયત કરવામાં આવી છે અને તેની સામે જરોદ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। વડોદરા ક્રાઇમ એલસીબી પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહે છે। તેવામાં તાજેતરમાં ગ્રામ્ય એલસીબીના પીએસઆઈ તથા ટીમ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા। તેવામાં એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરીને ટ્રક ગોધરાથી વડોદરા તરફ આવી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ટીમ હાલોલ વડોદરા રોડ પર આમલિયારા બસ સ્ટેન્ડ પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી।